ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં ઠંડા પવનની વચ્ચે હાલ થીજવતી ઠંડી વર્તાઈ રહી છે। દિવસ અને રાત્રિનું તાપમાન 1 થી 1.5 ડિગ્રી ઘટ્યું છે। ગાંધીનગરમાં સિઝનની સૌથી વધુ 10.1 ડિગ્રી ઠંડીનો પારો નોંધાયો છે। આક્રમક બની રહેલી ઠંડીની અસર જનજીવન ઉપર જોવા મળી રહી છે। ઠંડીના પગલે પાટનગરના માર્ગો ઉપર કર્ફ્યુ જેવો માહોલ વર્તાઈ રહ્યો છે। રાજ્યના પાટનગરમાં ડિસેમ્બર માસના દિવસોમાં ઠંડી આક્રમક બની હોય તે પ્રકારે છેલ્લા ઘણા દિવસથી અનુભવવા મળી રહ્યું છે। ત્યારે અચાનક ઠંડી પડતા પાટનગરના જનજીવન ઉપર પણ તેની અસર જોવા મળી રહી છે। બીજી તરફ તાપમાનના પારામાં સતત ઘટાડો થવાને કારણે મંગળવારે ઠંડીનો પારો 10.1 ડિગ્રી આવીને અટકી જતા નગરજનોને આ વર્ષે શરૂ થયેલી શિયાળાની મોસમની સૌથી વધુ ઠંડીનો અહેસાસ કરવો પડ્યો છે। જેને પગલે દિવસ અને રાત્રિના સમયે માર્ગો સુમસામ જોવા મળી રહ્યા છે, જેથી સમગ્ર શહેરમાં કર્ફ્યુ જેવો માહોલ અનુભવવા મળી રહ્યો છે। છેલ્લા 4-5 દિવસથી ઠંડીનો પારો ગગડી જતા તેની અસર શહેર ઉપર પણ જોવા મળી રહી છે, જેને પગલે દિવસ અને રાત્રિના સમયે માર્ગો સુમસામ જોવા મળી રહ્યા છે। સમગ્ર શહેરમાં કર્ફ્યુ જેવો માહોલ પણ જોવા મળી રહ્યો છે।